અમરેલીમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી તંત્ર એલર્ટ મોડ પર છે। દરિયામાં ઉછળતા મોજા અને જોરદાર કરંટને જોતા સુરક્ષાના ભાગરૂપે 700થી વધુ બોટને સલામત કિનારે લાંગરી દેવામાં આવી। વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારાના લોકોને સાવચેત રહેવા માટે કડક સૂચના આપવામાં આવી। ફિશરીઝ વિભાગ અને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। હાલમાં બંદરની અંદર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે અને વરસાદ એટલો જોઈએ એટલો નથી, પરંતુ દરિયાની અંદર અત્યારે ખૂબ જ મોટો કરંટ ચાલે છે, એટલે દરિયો બહુ ખૂબ જ રફ છે। એટલે દરિયાની અંદર જઈ શકાય એવું તો છે જ નહીં, પણ જવા માટે પણ બેન્ડ છે। તકેદારી રાખવા માટે બોટોને વ્યવસ્થિત લાંગરવી, બોટોને વ્યવસ્થિત જગ્યાએ બાંધી અને રાખવી। અચાનક જ જો દરિયામાં કરંટ વધે તો બોટોને નુકસાન થવાની શક્યતા હોવાના કારણે બંદર ખાતા દ્વારા અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને સાવચેતીના પગલાં રૂપે બોટોનું ધ્યાન રાખવા માટે અને દરિયા કિનારે વસતા માણસોને પણ ધ્યાન રાખવા માટે સાવચેતી આપેલી છે। સૌરાષ્ટ્રની અંદર મેઘો મહેરબાન થયો છે, ત્યારે હવામાન વિભાગે પણ આગાહીઓ કરી છે અને આગાહીઓ દરમિયાન અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હું પહોંચ્યો છું જાફરાબાદ, અને જાફરાબાદ પણ જે સાગર ખેડૂતોને દરિયાની અંદર માછીમારી ન કરવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। જોકે 700થી ઉપરની જે બોટો છે ત્યારે આ માછીમારોએ દરિયા કિનારે લાંગરી દીધી છે। જોકે દરિયાની અંદર ભારે કરંટ હોવાને લઈને દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।